નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 8માના ગુજરાતી વિષયનું ચેપ્ટર 8મું ઘર આ પાઠનું સ્વાધ્યાય પોતેનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા વ્યૂઅર ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શકો. ઘર પાઠના લેખક છે ભોળાભાઈ પટેલ. પ્રશ્ન પહેલો છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમશઃ પ્રશ્ન સામે પહેલા બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન, લેખકે તેમનું કયું ઘર વેચી નાખવાનો નિર્ણય લીધો? તે જવાબ છે ઓપ્શન સી, ગામડા ગામનું. બીજો પ્રશ્ન, લેખકનું ગામનું ઘર કેમ જીર્ણ થઈ ગયું હતું? કારણ કે બંધ રહેવાના કારણે. ત્રીજો પ્રશ્ન, લેખકે ગામનું ઘર વેચી નાખવા માટે કોની સંમતિ લીધી? તેમના ઘરડીબાની. ચોથો પ્રશ્ન, ગામના મકાન માટે ગાર કરવાની ચીકણી માટી ક્યાંથી ગોડી લવાઈ હતી? તો એટલે આંબા તળાવમાંથી. પાંચમો પ્રશ્ન, લેખકના તથા તેમના ભાઈ બહેનોના લગ્ન મંડપો ક્યાં બંધાયા હતા? તો ગામના ઘરના આંગણામાં. છઠ્ઠો પ્રશ્ન, લેખક તેમનું ગામડા એટલે કે ગામનું ઘર જોવા કોને કોને સાથે લઈ ગયા હતા? તો નગરવાસી મિત્રને. સાતમો પ્રશ્ન, લેખકના બાપાનું મૃત્યુ પછી તેમની બા લગભગ કેવી રહેતી? તો એથી ઉદાસીન રહેતી. આઠમો પ્રશ્ન, લેખકના ગામના ઘરનો ઓરડો એક વેળા શેનાથી ભરેલો રહેતો? તો કોઠીઓ અને કાટલાઓથી. પ્રશ્ન બીજો, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂર્ણ કરો. પહેલી ખાલી જગ્યા, જે ખાલી જગ્યામાં અમારું ઘર હતું તેના જૂના પાડોશીઓ હોય શહેરમાં રહેતા થયા. તો વાસ. બીજું, લેખકના ગામના ઘરની આસપાસના નવા પાડોશીઓ સંબંધ ન હોવાથી તેમને ખાલી જગ્યા જ ગણે. તો આગંતુક. ત્રીજી ખાલી જગ્યા, ચોમાસાનું પાણી ઉતરવાના કારણે ઘરના એક ખાલી જગ્યામાં થોડી તિરાડ જેવું પડી ગયું. તો કરા. ચોથી ખાલી જગ્યા, 3-4 પેઢીથી ચાલ્યા આવતા માટીના ખાલી જગ્યાના સ્થાને ઈંટોનું પાકું ઘર લેખકના બાપાએ બંધાવેલું. તો ખોરડા. પાંચમું, છેક ખાલી જગ્યા સુધી ગારાના તગારા મારી બાએ ઉપર ચડાવેલ. તો મોભારા. છઠ્ઠું, સામેના ઘરનો માલિક ખાલી જગ્યા વયે પણ કુંવારો જ ઉઠી ગયો. તો પ્રૌઢ. સાતમું, લેખકે ગામના ઘરના ખાલી જગ્યાનું બધું ચોમાસામાં સંગીત સાંભળ્યું. તો કે નેવાનું. આઠમી ખાલી, લેખકને ઘરનો બંધ જીર્ણ ઓરડો ખાલી જગ્યા લાગ્યો. તો કહો મુખર. પ્રશ્ન ત્રીજો છે, નીચેના વાક્યો ખરા છે ખોટા તે જણાવો. પેલું, લેખક ગામમાં રહેતા હોવાથી તેમણે તેમનું શહેરનું ઘર વેચી કાઢવાનો વિચાર કર્યો. તો તેનું ખોટું છે. બીજું, લેખકના ગામના ઘરમાં ચોમાસામાં વધુ વરસાદ હોય તો છાપરામાંથી પાણી અંદર ઉતરે છે. તો વિધાન ખરું છે. ત્રીજું, ગામનું ઘર ખરીદવાની ઓફર મળતા જ લેખક ઘર વેચી કાઢ્યું. તો વિધાન ખોટું છે. ચોથું, લેખકના બાપા પોતાના દીકરાઓના મકાન નોકરિયાત સુપરવાઇઝરની દેખરેખ નીચે મજૂરો દ્વારા બંધાતા જોઈ દુઃખી થઈ જતા. તો વિધાન ખોટું છે. પાંચમું, લેખકના દાંપત્ય જીવનનો આરંભ અને તેમના સંતાનોનો જન્મ ગામના ઘરમાં જ થયો હતો. તો વિધાન ખરું છે. છઠ્ઠું, લેખકના મત મુજબ મકાનને પૈસાથી ખરીદી શકાય પણ ઘરને નહીં. વિધાન ખરું છે. સાતમું, લેખકના ગામના ઘરના આંગણામાં રહેલ ગમાણમાં ઢોર ઢાકર હતા. તો વિધાન ખોટું છે. આઠમું, લેખકને ઘરના આંગણાના સ્મરણોથી ગળે ડૂમો ભરાવા જેવું થયું. તો વિધાન ખરું છે. નવમું, લેખકની બાને ઓછું દેખાય અને સંભળાય છે. તો વિધાન ખરું છે. દસમું, લેખકની બા ઘરડી હોવા છતાં ઘણા વર્ષો સુધી જીવી તેવું લાગે છે. તો વિધાન ખોટું છે. પ્રશ્ન ચોથો, નીચેના પ્રશ્નનો ઉત્તર એક વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, લેખકને ક્યારેય પોતાના ગામના ઘરમાં રહેવા જવાનું થતું? તો વિધાન સાચું. એમાં આપણે એનો પ્રશ્નનો જવાબ આપીએ તો કે પરણ મરણ જેવા. પરણ એટલે કે પરણને ત્રાળતા એટલે લગ્ન થતા હોય અને મરણ થયા હોય એવા કોઈ સામાજિક પ્રસંગ હોય ત્યારે લાંબી રજાઓમાં લેખકને પોતાના ગામના ઘરમાં જ રહેવા જવાનું થતું.
બીજો પ્રશ્ન, લેખકે તેમનું ગામનું ઘર વેચવા માટે કોને ભલામણ કરી? તેનો જવાબ છે લેખક તેમનું ગામનું ઘર વેચવા માટે તેમના ગામમાં રહેતા એક વ્યવહાર કુશળ મિત્રને ભલામણ કરી. ત્રીજો પ્રશ્ન, લેખકનું ગામનું ઘર શેનું સાક્ષી હતું? તેનો જવાબ છે લેખકના ગામનું ઘર તેમના જીવનમાં આવેલા અનેક સારા માઠા પ્રસંગોનું સાક્ષી હતું. ચોથો પ્રશ્ન, લેખકના ગામના ઘરની ઓસરીમાં કોનો ચોકો થયેલો? તેનો જવાબ છે લેખકના ગામના ઘરની ઓસરીમાં તેમના દાદી, પછી દાદા અને થોડા વર્ષો પછી બાપાનો ચોકો થયેલો. પ્રશ્ન 5, કાશી ફોઈ વર્ષો સુધી કઈ રીતે સામાયિક કરતા હતા? તેનો જવાબ છે કાશી ફોઈ વર્ષો સુધી રેતની કલાકની શીશી લઈ રોજ સામાયિક કરતા હતા. છઠ્ઠો પ્રશ્ન, ગામનું ઘર વેચી કાઢવાનું નક્કી કરતા લેખકના બધા ભાઈઓએ શો વિચાર કર્યો? તેનો જવાબ છે ગામનું ઘર વેચી કાઢવાનું નક્કી કરતા લેખકના બધા ભાઈઓએ વિચાર કર્યો કે વેચતા પહેલાં છેલ્લે બધા ભાઈઓ સપરિવાર બાપદાદાના એ ઘરમાં સાથે રહીએ. સાતમો પ્રશ્ન, લેખકના બધા ભાઈઓ સપરિવાર ગામડાના ઘરે સાથે રહેવા જતા ઘરમાં શું ફેરફાર આવ્યો? જવાબ છે લેખકના બધા ભાઈઓ સપરિવાર ગામડાના ઘરે સાથે રહેવા જતા સૂનું ઘર જોતામાં જ નાના મોટા પરિવારોથી ગાજતું ગુંજતું થઈ ગયું. પ્રશ્ન 8મો, લેખકના ગામના ઘરના ઓરડામાં હજી કઈ વસ્તુઓ છે? જવાબ છે લેખકના ગામના ઘરના ઓરડામાં હજી ખૂણામાં વલોણાની મોટી ગોળી અને ખીટીએ મોટો રવૈયો લટકે છે. 9મો પ્રશ્ન, લેખક ઓસરીમાં આવી શું જુએ છે? તેનો જવાબ છે લેખક ઓસરીમાં આવી જુએ છે કે તેમની ઘરડી બા રડતી હતી. 10મો પ્રશ્ન, લેખકની બાએ રડતા હિબકા ભરતા શું કહ્યું? તેનો જવાબ છે લેખકની બાએ રડતા હિબકા ભરતા કહ્યું, આ ઘર હું જીવું છું ત્યાં સુધી ના કાઢશો. હવે હું ઝાઝા દિવસ નથી, પછી તમારે. પ્રશ્ન 5, નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, લેખકને કોઈ પ્રસંગમાં ગામના ઘરે રહેવાનું થાય ત્યારે તેમને ઘણું અવળું કેમ લાગતું? તેનો જવાબ છે લેખકના ગામના ઘરની આસપાસના ઘર વેચાઈ ગયા હોવાથી નવા પાડોશી રહેતા હોય. તેમને ગામમાં રહેવાનું ન હોવાથી પાડોશીની સાથે સંબંધ બંધાયો ન હોય, તેથી તેઓ લેખકને આગંતુક જ ગણે. આમ લેખકને કોઈ પ્રસંગમાં ગામના ઘરે રહેવાનું થાય ત્યારે તેને ઘણું અડવું લાગતું. પ્રશ્ન બીજો, લેખકને તેમના ગામનું ઘર વેચવા અંગે વિલંબ કે આનાકાનીનો પ્રશ્ન કેમ ન હતો? તેનો જવાબ છે લેખકને તેમના ગામનું ઘર લેવા માટે એક દિવસ વ્યાજબી ઓફર આવી અને આ ઓફર કરનાર માણસ પણ સારો અને ભરોસાપાત્ર હોવાથી તેમને ઘર વેચવા અંગે વિલંબ કે આનાકાનીનો પ્રશ્ન જ નહોતો. ત્રીજો પ્રશ્ન, લેખકને તેમના ગામના ઘરના આંગણાની કઈ યાદો જોડાયેલી છે? તેનો જવાબ છે લેખકને તેમના ગામના ઘરના આંગણામાં રમેલા તેમના તથા તેમના ભાઈ બહેનોના લગ્ન મંડપો બંધાઈને જ્ઞાતિનો સાથે થયેલા ઝઘડા અને સ્નેહ મિલનો, પાડોશીઓ સાથે ઊંચા અવાજે બોલાચાલી અને શિયાળામાં તાપણાની આસપાસ થયેલી મધુર વિષમ કથાઓ તેમજ આંગણામાં બંધાતા ભેંસ, પાડારા, બળદ, રેલા જેવા પરિવારના અબોલા સભ્યોની યાદી જોડાયેલી છે. પ્રશ્ન ચોથો, ઘણા વખતનું બંધ ઘર સાથી ખુલ્યું? તેનો જવાબ છે લેખક અને તેના ભાઈઓ શહેરમાં રહેતા હોવાથી તેમના વતનનું ઘર વેચવાનું નક્કી કરે છે. ઘર વેચતા પહેલાં છેલ્લી વખત બાપદાદાના તે ઘરમાં બધા ભાઈઓ સહપરિવાર રહેવાનો વિચાર કર્યો. આથી ઘરમાં બધા જ સાથે રહેવા આવ્યા હોવાથી ઘણા વખતનું બંધ ઘર ખુલ્યું. 5મો પ્રશ્ન, લેખક ગામના બાપદાદાના ઘર વિશે શું વિચારે છે? તેનો જવાબ છે લેખક વિચારે છે કે ગામનું બાપદાદાનું ઘર એ માત્ર 4 દિવાલો કે છાપરાનું મકાન નથી. મકાન પૈસાથી ખરીદી શકાય, બાંધી શકાય, પૈસા લઈ વેચી શકાય, પણ ઘર એ તો ભાવના છે. તેને માત્ર પૈસાથી ખરીદી કે બાંધી શકાય નહીં.
પ્રશ્ન છઠ્ઠો, લેખક બાપદાદાના ઘરને વેચવા અંગે બીજો કયો તર્ક કરે છે? તો જવાબ છે લેખક બાપદાદાના ઘરને વેચવા અંગે બીજો તર્ક એ કરે છે કે ઘર સાથેના સ્મરણો એ માત્ર લાગણી બેડા છે. જો ગામમાં જવાનું ના હોય તો ત્યાં ઘર રાખવાનો કોઈ અર્થ જ નથી. સારા પૈસા ઉપજતા હોવાથી તે પૈસાને ફિક્સ ડિપોઝિટમાં મૂકીએ તોય સારું. 7મો પ્રશ્ન, લેખક તેમના ગામડાના ઘરની દિવાલો અંગે શું અનુભવે છે? તેનો જવાબ છે લેખક અનુભવે છે કે ધરતી પ્રત્યેક દિવાલ એ તેમનો ઠપકો આપવા લાગી. ઘરની આ ન છે. પ્રત્યેક દિવાલ એને ઠપકો આપવા લાગી. જ્યાં બેસીને પેલો એકડો કૂટ્યો ત્યાં બેસીને રજામાં ઉચ્ચ અભ્યાસના ગ્રંથો ઉથલાવ્યા. તે દિવાલે ટેકો દેતા તે લેખકને અંદરથી હચમચાવી લાગી. લેખકે દિવાલ પર હાથ ફેરવ્યો ત્યારે કહી રહી હતી કે આટલા દહાડે આવ્યા અને હવે બસ. પ્રશ્ન છઠ્ઠો, નીચેના પ્રશ્નો ઉત્તર 5-6 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, લેખકને ગામડાના ઘરનું આકર્ષણ શા માટે રહ્યું નહોતું? તેનો જવાબ છે લેખકનું ઘર જે વાસમાં હતું ત્યાંના જૂના પાડોશીઓ પણ હવે શહેરમાં રહેતા થઈ ગયા હતા. મોટા ભાગના એ તો પોતાના ઘર કાઢી નાખ્યા હતા. એટલે પરણમરણ જેવા કોઈ સામાજિક પ્રસંગે કે લાંબી રજાઓના ગામડાના એ ઘરમાં થોડા દિવસ રહેવા જતા ત્યારે ઘણું અડવું લાગતું હતું. નવા પાડોશીઓ આવી ગયા હોવાથી તેમની સાથે નાતો બંધાયો ન હોવાથી તેમને એ ઘરનું આકર્ષણ રહ્યું ન હતું. બીજો પ્રશ્ન, ઘર છો રહેતું એવું લેખક સાથી થવા માંડ્યું? તેનો જવાબ છે લેખક વિચારે છે કે જૂનું તોય બાપદાદાનું ઘર એ ઘર છે. માત્ર 4 દિવાલનું કે છાપરાનું મકાન નથી. મકાન પૈસાથી ખરીદી શકાય, બાંધી શકાય, પૈસાથી લઈ વેચી શકાય, પણ ઘરને નહીં. ઘર એ ભાવના છે. ઘરના હોય તોય ઘરની ભાવના પણ ભલી. ઘરને માત્ર પૈસાથી ખરીદી કે બાંધી શકાય નહીં. એટલે લેખકને થવા માંડ્યું કે ભલે ઘર જૂનું થાય, જીર્ણ થાય, ભલે પડી જાય, પણ ઘર છો રહેતું. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 8, લીટી દોરેલ શબ્દ સમૂહ જગ્યાએ કૌંસમાંથી ખાલી જગ્યાઓ યોગ્ય શબ્દ અને પાઠમાંથી શોધીને લખવાનું છે. તો છેક જૂનું એટલે કે જીર્ણ. વ્યવહારની બાબતોમાં કુશળ એટલે કે વ્યવહાર કુશળ એ શબ્દ થશે. માટીની ભીતનું નાનું ઘર એટલે કે ખોરડું. છાણ માટીના ગાર એટલે કે ગારા એટલે કે ગાર. અહીં ઘરની આગળ શરૂ થતો ખુલ્લો ભાગ એને કહેવાય ઓસરી. ઘરની પાછલી ભીત એને પછીત કહેવાય. ઘરની બાજુની દિવાલોને કરો કહેવાય. છાપરાના ટેકા રૂપ મુખ્ય આડું લાકડું કહેવાય મોભ. લાગણીના ઉભરાથી છાતીમાં ડચુરો અને કે ડૂમો. ત્યારબાદ રેખાંકિત શબ્દો માટે લાગુ પડતો રૂઢિપ્રયોગ મૂકીને ફકરો ફરીથી લખવાનો છે. આ લીટી છે ને આપણે રૂઢિપ્રયોગ ઉપયોગ કરીએ. તો કોમલ સાયકલ પરથી પડી, તેના પગમાં સૂળ ઉપડ્યું, ઘડીક તો એ અબોલ રહી, એની દશા ફરી ગઈ, એ તરત ડૉક્ટર પાસે ગઈ. ડૉક્ટર તેને થોડા દિવસ આરામ કરવાની સલાહ આપી. હવે જેમ તેમ કરીને દિવસ કાઢવાના હતા. આમ પથારીમાં પડ્યા રહેવું એને આકરું લાગતું, છતાં એને ધીરજ ધરી. જ્યારે એનો પગ સારો થયો ત્યારે રાહત થઈ. પ્રશ્ન 10, ફકરો વાંચો અને કૌંસમાંથી બંધ બેસતો શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો. તો પહેલી ખાલી જગ્યામાં આવશે સાથે, બીજામાં એમાં આવશે કરતી, બીજી ખાલી જગ્યામાં પહેલામાં આવશે ત્યારે, બીજીમાં મળીએ, ત્રીજીમાં એટલે ને ચોથામાં આવશે જોવું. ચોથામાં પહેલી ખાલી જગ્યામાં આવશે કોઈની અને બીજી ખાલી જગ્યામાં આવશે કહેવાય. પાંચમાં આવશે પહેલી ખાલી જગ્યામાં આવી અને બીજામાં આવશે ખીજવે. પ્રશ્ન 11, અહીં આપેલા પદોનો ઉપયોગ કરી એક વાક્ય બનાવવાનું છે. રમેશ અને ઘર. તો રમેશનું ઘર મોટું છે. દફતર ને ચોપડી. તો મારા દફતરમાં ચોપડીઓ છે જ જો. અનુપ ને સાયકલ. અનુપ સાયકલ ચલાવે છે. છોકરોને દાખલો. છોકરો અઘરો દાખલો ગણે છે.
અમદાવાદ ને શહેર. અમદાવાદ શહેર જોવાલાયક છે. પ્રશ્ન 12મો. આપેલ વાક્યને પ્રકાર લખવાનો છે. પહેલું, હું વ્યગ્ર બની ગયો, સાદું વાક્ય. બીજું, સક્રી પટલાણીએ શિખરની વાત કરી એટલે પટેલ બોલ્યા, આ સંયુક્ત વાક્ય છે. ત્રીજું, અમારા બટુકો માટે આશરે લોક ત્યારે ખુલ્યો જ્યારે સાવરકુંડલાના એક વોરાજીએ ગામમાં સાયકલ સ્ટોર ખોલ્યો, આ સંકુલ વાક્ય છે. ચોથું, સાયકલ ચલાવતી એ આજે નગણ્ય ઘટના લાગે પરંતુ ત્યારે તો બધું અસામાન્ય હતું, આ સંકુલ વાક્ય છે. પાંચમું, તમે આવશો તો હું તમારી સાથે જોડાઈ જઈશ, સંયુક્ત વાક્ય છે. છઠ્ઠું, અમારા ઘરની બંને બાજુએ બીજા ઘર છે, તો સાદું વાક્ય છે. સાતમું, હું ઘરના બંધ ઓરડામાં ગયો, તો આ સાદું વાક્ય છે. આઠમું, રોજ રોજ સીમાડેથી કાંક ને કાંક માઠી વાતો આવતી રહેશે, તો આ સાદું વાક્ય છે. નવમું, ધીમે ધીમે જીવનનો શ્રમ એટલો વધ્યો કે ગોવિંદને ક્ષય લાગુ પડ્યો, સંકુલ વાક્ય છે. 10મું, બાપુ ઈ વાતે જરાય ગભરાવા કે મૂંઝાવા જેવું નથી હો, આ સંયુક્ત વાક્ય છે. પ્રશ્ન 13, ઘર પાઠ વાંચો અને તેમનાથી 3 સાદા અને 3 સંકુલ વાક્ય શોધીને અહીં લખો. તો સાદા વાક્યો છે, મોટા ભાગના તે પોતાના ઘર કાઢી નાખ્યા હતા. બીજું, છેવટે ઘર કાઢી નાખવાનો વિચાર રહ્યો. ત્રીજું, હું એકદમ ઊભો થઈ ગયો. સંયુક્ત વાક્યમાં પહેલું છે, બાપાના મૃત્યુ પછી મારી બા લગભગ ઉદાસીન રહેતી. બીજું, બાપુજીના અવસાન વખતે નહોતી રડી એટલું બા રડી રહી હતી. ત્રીજું, ઢીલા હતા પણ ઢોર ઢાંકરા નહોતા. 14મું પ્રશ્ન છે, નીચે આપેલા સાદા વાક્યોને આધારે મિશ્ર વાક્ય બનાવો. તો પહેલું વાક્ય બનશે, તું અહીં અતિથિ છે, માલિક કે નોકર નથી, આ તો ઈશનો આવાસ છે. બીજું, સાયકલ ચલાવી હોય એટલી ચાલે પણ ચેન સરખી કરવાનું કામ મુખ્ય રહેતું, એથી આંગળા અને કપડાં ગ્રીસવાળા થાય પણ એની અમને પરવા નહોતી. ત્રીજું, ટ્યુબમાં પંચર ક્યાં છે તે જાણવા સાયકલવાળો ટ્યુબમાં હવા ભરી તગારાના પાણીમાં બોળે અને હવા નીકળતી હોય ત્યાં બળબડિયા બોલે. હવે જોડણી સુધારી લખવાનું છે. આ રીતના લખાય, જૂનું, સામાજિક, આગંતુક, આકર્ષણ, પરિણામ, વાજબી, ભરોસાપાત્ર, નોકરિયાત, દાંપત્ય, ગૃહભંગ, સામયિક, ડિપોઝિટ, સપરિવાર, મૃત્યુ અને અવસાન. પ્રશ્ન 16, નીચેના શબ્દોના 2 સમાનાર્થી શબ્દ લખો. વાસ એટલે પોળ અથવા મોહલ્લો, નાતો એટલે સંબંધ અથવા મેળ, થર એટલે પડ અથવા પોપડો, ભલામણ એટલે સોંપણી અથવા ભાળવણી, વિલંબ એટલે ઢીલ અથવા વાર, વ્યગ્ર એટલે વ્યાકુળ અથવા અસ્થિર, સાક્ષી એટલે શાક અથવા સાહેદી, મધુર એટલે મીઠું અથવા ગળ્યું, ખરેખર એટલે સાચે અથવા ખચિત, હક એટલે દાવો અથવા અધિકાર. પ્રશ્ન 17, નીચેના શબ્દોના વિરુદ્ધ શબ્દ લખો. સ્થિરનું અસ્થિર, બંધનું ખુલ્લું, જૂનુંનું નવું, રક્ષિતનું અરક્ષિત, યોગ્યનું અયોગ્ય, પ્રશ્નનું ઉત્તર, આરંભનો અંત, સારાનું માઠા, ઉદાસીનો પ્રસન્ન, નાનાનું મોટા. પ્રશ્ન 18, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. આવી ચડેલું હંમેશનું નહીં એવું, આને કહેવાય આગંતુક. તિથિ વિના વગર નોતરે આવેલ, એને કે અતિથિ. છેક જૂનું, ઘસાઈ કે ખવાઈ ગયેલું, જીરણ. ઘરની બાજુની દિવાલને કરો. ઘરની શરૂઆતનો આગલો ભાગ, ઓસરી. છઠ્ઠું, માટીની ભીંતનું નાનું ઘર, ખોરડું. લીપવા માટે બનાવેલો છાણ માટીનો ગારો, ગાર. આઠમું, છાપરાનો ટેકોરૂપ મુખ્ય આડા લાકડાનો ભાગ, એને કે મોભારો. નવમું, તાપવા કે કૃષ વગેરે લગાવેલો અગ્નિ, એટલે કે તાપણું. મરનારને સુવડાવવા લીપીને તૈયાર કરેલી જગ્યા, કે ચોંકો. ઢોરના નિરણ માટે આડું લાકડું રાખીને કરેલી જગ્યા, કે ગમાણ. સબને લઈ જવાની વાંસની એક બનાવટ, નનામી અથવા તો ઠાઠડી કહેવાય. 13મું, અનાજ ભરવાનું પોલું, કાચું કે પકવેલું સાધન, કે કોઠી. 14મું, દહીં વલવાનું ગોળ વાસણ, ગોળી.
બાના આપેલા પૈસાનો ખત એટલે કે બાના ખત. લાગણીના ઉભરાથી છાતીમાં ભરાડો ડચુર્યો એટલે કે ડૂમો. 17. કોઈ દોષ ગુનો કર્યો હોય તેવું મનોમન અનુભવ એને કહેવાય અપરાધ ભાવ. પ્રશ્ન 19. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. પેલું, ઘર કાઢી નાખવું એટલે કે ઘર વેચી દેવું. વાક્ય, વર્ષોથી શહેરમાં સ્થિર થયેલા ધનસુખલાલે પોતાના વતનનું જે ઘર હતું એ કાઢી નાખ્યું. બીજું, રોટલો રળવો એટલે કે જાત મહેનત કરી ગુજરાન ચલાવવું. વાક્ય, ગામમાં ગરીબીથી કંટાળી પતિ પત્ની રોટલો રળવા શહેરમાં ગયા. ત્રીજું, એકડો ઘૂંટવો એટલે શરૂઆત કરવી. વાક્ય, રઘુવીરે એ શાળાને 5 લાખનું દાન આપ્યું જેમાં તેણે ભણતરનો એકડો ઘૂંટ્યો હતો. ચોથું, ડૂમો ભરાવો એટલે કે લાગણીના ઉભરાથી હૃદય ભરાઈ આવવું. વાક્ય, એકની એક દીકરીને સાસરે વળાવી વખતે પિતાને ડૂમો ભરાઈ આવ્યો. પ્રશ્ન 20. નીચેના શબ્દના અર્થભેદ લખો. ચોમાસું એટલે કે ચોમાસામાં થતું હોય એટલે ચોમાસું એટલે કે વરસાદના 4 મહિના એટલે કે વર્ષા ઋતુ. પરિણામ એટલે કે અંત, ફળ કે નતીજો, અને પરિમાણ એટલે કે માપ. ગાર એટલે કે લીપવા માટે છાણ માટીનો ગારો, અને ગાળ એટલે અપશબ્દ, ભૂંડો કે ખરાબ બોલ. ખંડ એટલે ઓરડો, અને ખડ એટલે ઘાસ. સાંભળવું એટલે યાદ રાખવું, અને સાંભળવું એટલે કે શ્રવણ કરવું. ભાંડું એટલે કોઈ પણ વસ્તુ વાપર્યા બદલ આપવામાં આવતું નાણું, અને ભાંડું એટલે કે ભાઈ બહેન વચ્ચે સ્વજન, અને ભાંડું એટલે કે વાસણ. પ્રશ્ન 21 છે. નીચેના શબ્દોના ધ્વનિ છૂટા પાડીને લખો. તો સામાજિક આ રીતના લખાય: આગંતુક, નોકરિયાત, ભાવુકતા. આ બધી સંધિ છૂટી પડી છે. અને પ્રશ્ન 22માં છે. નીચેના ધ્વનિઓ જોડીને શબ્દો. તો પહેલામાં બનશે પાડોશી, બીજામાં દાંપત્ય, ત્રીજામાં મજૂરો, અને ચોથામાં બનશે આરંભ. પ્રશ્ન 23 છે. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો પહેલાં આવશે અવાજ, આંગણું, ચોમાસું, પ્રસંગ, ભાવુક, વાજબી, વિશ્રમ અને સ્થિર. પ્રવૃત્તિઓમાં ચોથો પ્રશ્ન છે. લેખકને ઘર વેચવા બાબતે મનોમન કેટલા પ્રશ્નો થયા કરે છે? આવા પ્રશ્નો તારો અને કહો અને લખો. તો લેખકના ઘર વેચવા બાબતે મનોમન થયેલા પ્રશ્નોમાં પહેલો છે, શા માટે બાપદાદાનું ઘર કાઢી નાખવું? બીજું, બધું બદલાઈ ગયું છે છતાં શા માટે અમારે અમારું એ ઘર વેચી નાખવું? ત્રીજું, મકાન પૈસાથી ખરીદી શકાય, બાંધી શકાય, પૈસાથી વેચી પણ શકાય, પણ ઘર. ચોથું, આ ઘરમાં હું જન્મેલો, મારા સંતાનો પણ, અને હવે. પ્રશ્ન 5મો છે. તમારા મિત્રને ઘર વિશે માહિતી મેળવવા નીચે આપેલ પ્રશ્નસૂચક શબ્દો ઉપયોગ કરી પ્રશ્ન બનાવો. કોણ છે? તો કે તમારા ઘરમાં કોણ કોણ રહે છે? ક્યાંથી? તો કે ક્યાં. બરાબર ઉપયોગ કરવાનો. તો તમારું ઘર ક્યાં આવેલું છે? ક્યારેનો ઉપયોગ કરવાનો. તો તમારું ઘર ક્યારે બનાવવામાં આવ્યું? કેવી રીતે? તમે ઘરને કેવી રીતે સુંદર સજાવેલું છે? કેમ? તો તમે આ ઘર કેમ પસંદ કર્યું? કેટલું? તો ઘર કેટલું મોટું કે નાનું છે? તો આ હતા આપણે આ પાઠ 8 ઘરના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.